જુઓ આખું ટ્રેક્ટરમાં. ચલો આવા દો, ચલો કમોન. જવાન જય કિસાન. ખેડૂતોની ખુશી કંઈક અલગ જ હોય છે. દેખો જોતરાની અંદર તમે કેટલી મગફળી? 3 કટો બાબા. હેલો મિત્રો, જય દ્વારકાધીશ. આજે આપણે મગફળી વાવવાની છે મિત્રો. આજે આપણે આમ તો પહેલો અનુભવ છે. આપણે કોઈ દિવસ મગફળીનું વાવેતર કર્યું નહોતું, કારણ કે આપણે અહીંયા પાણીની ઓછી સેફટી હતી. બોરોના પાણી હતા, તો હવે આપણે કેનાલનું પાણી તળાવમાં આવી ગયું છે. તો આ સાલ મગફળીનો પણ આપણે જોઈએ કેવું પ્રોડક્શન મળે છે ને કેવી ઉત્પાદન મળે છે. તો આપણે એના માટે મિત્રો છે ને જુઓ પટ આપી દીધો છે. મગફળીનું બિયારણ આપણે તૈયાર કરી દીધું છે બરાબર. આની અંદર કીટનાશક અને ફૂગનાશક બંને સ્પ્રે આવી ગયા છે, એટલે એ પણ બરાબર કામ થઈ ગયું છે. અને હવે અહીંયા આપણે છે ને આ છે એસએસપી છે બરાબર, જેની અંદર બહુ સારા આપણને કન્ટેન્ટ મળી જાય છે. એસએસપીની અંદર ઝીંક પ્લસ બોરોન કોમ્બો આવે છે બરાબર. એમાં ફોસ્ફરસ આવે છે, વોટર સોલ્યુશન, ફોસ્ફરસ, પછી સલ્ફર આવે છે, ઝીંક આવે છે, બોરોન આવે છે બરાબર. તો બહુ સારું કન્ટેન્ટ આવી ગયું છે ખાતર માટે બરાબર ને. આપણે અને અહીંયા થોડોક આપણે ડીએપી પણ, તો હા આપણે ડીએપી છે એ ડીએપી પણ આની અંદર મિક્સ કરી દઈએ બરાબર ને. જે એસએસપી છે, સલ્ફર છે, ડીએપી છે, બંનેનું મિશ્રણ કરી દઈએ. અને સામે છે ઓલું રાલે ગોલ્ડ, એક પેકિંગ આ નાખી પણ દઈએ. આનું પણ જો ઉંદર જે એની જે રૂટો છે ને, રૂટો માટે બહુ જરૂરી છે. ને આમ જે શું કે કંઈક ને કંઈક હાલતા હોય, એટલે આપણે માઇકો રાજા લઈ લીધું છે, એટલે એ પણ બહુ ફાયદો કરશે. અને આમ તો આપણે માઇકો રાજા જો બીજું પાણી આપીએ ને ત્યારે આપીએ તો બહુ સારું રિઝલ્ટ આવે, પણ ત્યારે આપણે આપશું ને. એક અત્યારે 4 કિલોનું પેકિંગ છે, અંદર નાખી દઈએ બરાબર ને. તો ચલો આપણે આજે મિશ્રણ કરી દઈએ અને પછી વાવણી કરવાની છે. તમે કેટલી મગફળી? 3 કટો બાબાના. જોતરાની જોતરા. અને નેકળે ગાયો કા ઘણી વનવે. તો અમુક તો અહીંયા પોસ ને 100 કટો જોતરા. અરે કોક ગમે તે કરે, બિયારણ નછી દેવરાય નહીં ને. અત્યારે શું ભાવ છે બિયારણનો? બિયારણનો 3000. ખૂબ નોખવાથી કોઈ સારું થતું નથી. હા, માપસર બધું હોય. એટલે તમારું ખાસ જ જાણે તો કે બિયારણ ઓછું જોઈએ છે ને ઉગાવો સારો છે. એક બે બસ સાહેબ. અને બીજી પાસે આપણી મહેનત હોય જરૂર ફળ મળે. અને પોતે તો આમ તો આપણે આ કોરડું અમારા ગામડામાં તો હવે અત્યારે આ 1-2 વર્ષથી મગફળી થવા મળી. આ તળાવનું પાણી આવ્યું એટલે. તમારે તો અમે તો વર્ષથી કરા. સારી તમે મહેનત કરો લગભગ 20 બોરી એક કટે નીકળે ખરી. પર સાલ મેં કાઢી મારે 1.5 કટું હતું અને 38 કટો છે મગફળી. તો આ એવું નવા માણસોથી એમને થોડોક તમે અનુભવ આલશો પાયાના ખાતરમાં કે તમે ચીયા નાખો છો પોણી સાવેરથી વાવે? કોઈ વગર વહેતા ખાતર જ નહીં નાખવાના. 1846 એક નાખવાનો ડીએપી. હા ડીએપી કોઈ ચિમ્પલેશ, બીજું વગર વહેતું કોઈ નહીં. ડીએપી ચિમ્પલેશ આ એસએસપી આવે એ બધા પાસે બનાવવાના ધંધા એમ. હા સાચી વાત છે. અમે કોઈ મોં નથી નાખતું એમ. તમે ડીએપી એક જ નાખો? ડીએપી એક, ચિમ્પલેશ અને ઈધુની દવા. ઈધુની દવા મેં મગફળીમાં જ હોરાવે. પટાલી દીધો, બાકી કોઈ નહીં. અને વાયા જ પડશે પોણી ઉગ્યા પછી પોણી અમુક કેતામાં થોડોક ટાઈમ રાખવો તો પીળી ન પડે નહીં? ના કોઈ એવું ના હોય. એટલે કહેવાનો મતલબ ઉગ્યા પાસે તો કોઈ પાણી મેળવાની જરૂર જ ના હોય લગભગ. એટલે કેટલી કડક હાલવી પડે પછી? કડક ખૂબ ના હાલવાની. તમ તારે ગણો ને આપણે 20 થી 25 દાડા થાય એટલે તો એટલી વાર કોઈ વધો ના હોય. ધારો કે હાથમી દાડે કમ્પ્લીટ મગફળી નીકળી ગઈ, ઉગાવો થઈ ગયો, પછી એના ટાઈમ પછી બસ તો પછી 20-25 દાડા થાય એટલે પોણી જ મૂકી જ દેવાનું. પેલો થોડું 20 દાડા ને તો ઓછામાં ઓછી હાલો કે હા કે વરસાદ ન થાય. હા વરસાદ એટલે એક આરસી ઉગવા માટે પાણી મેળવું પડે ફરજિયાત. હવે એક વાત આપણે ઉજી નહીં તો એના માટે ફરજિયાત પાણી મેળવું પડે. તો આમાં ઘણા પાછા ઉજી રે કમ્પ્લીટ થાય એટલે 10 દાડાની એને ગેપ આલવાની. એ ત્રહે પાણી મેળવાનું, ખૂબ નહીં. નકા મગફળી ઉબારે આવે રહી અને દોણામાં ઓછી રહે. આમાં અમુક ને તકલીફ થાય. અમુક શું કે ખબર, મગફળી ઉજ્યા પાસે પાણી દે ના પાછ તો પીળી પડે. પીળી પડે. આ ઘણા ને છે આવો પ્રશ્ન બને. ભલે તો ઓકે, થેન્ક યુ. તો હવે અમે તરત તૈયારી કરશું અને મગફળીની પડે જો એમના ઘણા ઓર્ડર છે. આજ તો લગભગ 10 થી 12 કટોના ઓર્ડર અહીંયાના છે ભોરડુમાં, એક જ જગ્યા ઉપર. એટલે એમનું ઓટો વસૂલ છે અને રાહ પણ જોઈને રહ્યા છે ખેમજીભાઈ આવે તો આપણે મગફળી વાવી છે. તો ચલો આપણે હવે જલ્દી કરીશું. સરસ, થેન્ક યુ. તો આપણે ફાઇનલી ખાતર વગેરે
મગફળીનું બીજું તૈયાર કરી દીધું છે કમ્પ્લીટ. જુઓ આખું ટ્રેક્ટરમાં. ચલો આવા દો, ચલો કમોન. જય જવાન જય કિસાન. ખેડૂતોની ખુશી કંઈક અલગ જ હોય છે. દેખો કેટલો આ બધો અહીંયા પાણી ચાલે છે, જો જબરજસ્ત કેનાલનું પાણી ચાલે છે, કેવું ફર્સ્ટ ક્લાસ છે ને વ્યૂ આખો અલગ. એ મારો બાપુ પાણી વાળે છે. અહીંયા કેવું ઘાસ મસ્ત છે, ગ્રીન ગ્રીન. અહીંયા દેખો આ પાડડાઓ કટડીઓ કેવું ખાય છે. અહીંયા છાણિયા ખાતરનું ઉકીડું છે, જબરજસ્ત. આમ બહુ મજા આવે. દેખો ખેતરમાં પાણી ચાલે. જો છે ને બાપા છે ને નીંદણે લે છે, પાણી એ વાળે છે ને. જો ખેડૂત એ ખેડૂત છે. ડિફિકલ્ટ, બહુ હાર્ડવર્કની હોય છે કામ. અહીંયા પશુઓ માટે ચારો બીજો. देखो एक पसीना भी छूट रहा है क्योंकि ગરમી છે, બરાબર ને. ક્યારેક થોડુંક હિન્દી ફિલ્મો જોઈએ અને હિન્દી વ્લોગ જોઈએ ને હિન્દી બોલવાનું આમ એવું ફાવી જાય, બરાબર ને. આપણે બહુ ગુજરાતીમાં જ મજા આવે, કારણ કે આપણને એટલું હિન્દી ફાવતું ન હોય, પણ આ તો શું પેલા વ્લોગ દેખીએ ને એટલે એવું થઈ જાય, બરાબર ને. તો આપણે અહીંયાથી ડાયરેક્ટ પાદરી લઈ આવી દઈએ. વાવણી ભાદરી નીચાણથી ચાલુ કરીશું. હેડી આવશું. ખેડૂત મિત્રો, મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જે ખેમજીભાઈ મેં કીધું ખાનપુર ગામના છે, એમને વર્ષોનો અનુભવ તો છે જ, અને આપણે એમની પાસેથી માહિતી લીધી. પણ એ મેં ઘણા જગ્યાએ એવું જોયું છે કે જ્યાં અહીંયા વળામણા છે, ત્યાં વળામણામાં બહુ દાણા પડ્યા હોય છે. મતલબ કે જોતરામું એક કટા તો એમના વળામણામાંની અંદર જતા રહે, કારણ કે એમને બહુ હોય પૈસા કમાવાની. આથી જગ્યાએથી ને આ જગ્યાએ ફરાવ. ખેડૂતને નુકસાન થાય ન થાય નહીં, પણ એમના રૂપિયા છાપવા પડે. વળામણે એટલું આગળથી ટ્રેક્ટર વાવડે તે અંદર ભરેલું હોય તે છલકાય, દાણાઓ પડતા હોય છે, બરાબર ને. અને વાવવામાં બહુ કાઠી વાવી દે, બહુ કાં તો આછી કરી દે, કાં બહુ કાઠી કરી દે. તમે અહીંયા જુઓ આ વળામણું છે, બરાબર ને. અહીંયા તમને અહીંયા ક્યાંય દેખાય છે કોઈ એકેય દાણો તમને ઉપર છૂટો પડેલો દેખાય છે? જોઈ લો ક્યાંય દેખાય છે છૂટો પડેલો દાણો? જુઓ નકા અહીંયા તો આ એક મુઠ્ઠી એક વળામણે જેટલા દોણા પડ્યા હોય, અહીંયા તમને એક પણ દાણો જોવા નહીં મળે વળામણે, છે ને. એટલે આ છે કારીગરાઈ, આ છે મેનેજમેન્ટ. એટલે જ આપણે જે છે ખાનપુરથી બોલાવવા પડ્યા છે એમને, કારણ કે અત્યારે દાણો બિયારણ પણ બહુ મોંઘું થઈ ગયું છે. અને જો આવી જ રીતે જો કરે તો આપણનું તો વેસ્ટ. અહીંયા જે વળામણામાં છે બિયારણ જાય તો બહુ વેસ્ટ જવાનું છે ને. તો હું એમનો નંબર પણ સ્ક્રીન ઉપર આપીશ. જે આગળના સમયમાં હવે જ્યારે પણ તમારે જો આવી મગફળીનું વાવેતર કરવું હોય તો આવી જશે. એમની પાસે તમામ સાધન છે, જેમ છે મગફળી જે કાઢવાનું જે મશીન છે એ પણ છે, રોટાવેટર પણ છે, અને જે ખરપવા માટેનો પણ સાધન તમામ છે. તો દરેક ખેડૂતો માટે ખુશી છે કે એક આપણને પ્રોપર યોગ્ય ડ્રાઈવર ઓર યોગ્ય જો કામ કરવાવાળો માણસ મળી જાય તો આપણે રૂપિયા જે આપીએ એ વસૂલ થઈ જાય, બરાબર ને. તો તમે જોઈ શકો છો આ વાવણીનું પણ એક લેવલ પ્રમાણે હેડ છે, એક ધારું જુએ છે ને, ફર્સ્ટ ક્લાસ ચાલે છે ને. તમે ગરગડી જોઈ લો. આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, અને જો નવા હો તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.